વિડિયો શરૂ કરતા પહેલા મારે તમને એક વાત કહેવી છે. મનુષ્ય જીવનમાં જો કોઈ એક એવું ગ્રંથ છે જે તમને દુઃખમાં હિંમત આપે, મૂંઝવણમાં રસ્તો બતાવે અને જીવનનો સાચો અર્થ સમજાવે, તો એ છે શ્રીમદ ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા માત્ર એક પુસ્તક નથી, આ તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલું દિવ્ય જ્ઞાન છે. અને આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય, અર્જુન વિષાદ યુગ. એક એવો અધ્યાય જ્યાંથી શરૂ થાય છે માનવ જીવનના સૌથી મહાન ઉપદેશની સફર. તો ચાલો શ્રી કૃષ્ણના આશીર્વાદ સાથે આ દિવ્ય યાત્રાની શરૂઆત કરીએ. જય શ્રી કૃષ્ણ. કલ્પના કરો એક એવી યુદ્ધભૂમિ જ્યાં લાખો યોદ્ધાઓ ઊભા છે. ઘોડાઓની દોડથી ધરતી ધ્રુજી રહી છે. શંખોનો પ્રચંડ નાદ આકાશને ચીરી રહ્યો છે. અને એ વચ્ચે વિશ્વનો સૌથી મહાન ધનુર્ધર અર્જુન પોતાનું ધનુષ્ય નીચે મૂકી દે છે. પણ શા માટે? એવું શું થયું કે મહાબલી અર્જુન યુદ્ધ કરવાથી ડરી ગયા? હસ્તિનાપુર એક એવું રાજ્ય જ્યાં સત્તાની લાલચ ધીમે ધીમે સંબંધોને ખાઈ રહી હતી. કૌરવો અને પાંડવો એક જ કુળના પણ આજે એકબીજાના શત્રુ બની ગયા હતા. વર્ષો સુધી અપમાન, છળ અને અન્યાય સહન કર્યા પછી હવે યુદ્ધ સિવાય કોઈ રસ્તો ન હતો અને આજે કુરુક્ષેત્રમાં ઇતિહાસ લખાવાનો હતો. હસ્તિનાપુરના અંધ રાજા ધૃતરાષ્ટ્ર, જેમને આંખોથી કશું દેખાતું ન હતું પણ મનમાં ભય ભરેલો હતો, તેઓ સંજયને પૂછે છે, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ માટે ભેગા થયેલા મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું? સંજય દિવ્ય દ્રષ્ટિથી આખું યુદ્ધભૂમિ જોઈ રહ્યા હતા. કૌરવોનો રાજકુમાર દુર્યોધન પાંડવોની વિશાળ સેના જોઈને થોડો ગભરાઈ ગયો અને તરત જ ગુરુ દ્રોણાચાર્ય પાસે પહોંચ્યો. દુર્યોધન બોલ્યો, ગુરુદેવ, જોવો પાંડવોની આ વિશાળ સેના, જેને તમારા જ બુદ્ધિશાળી શિષ્ય ધૃષ્ટદ્યુમ્ને તૈયાર કરી છે. આ સેનામાં ભીમ અને અર્જુન જેવા મહાન યોદ્ધાઓ છે. વિરાટ, દ્રુપદ, અભિમન્યુ અને દ્રૌપદીના પુત્રો પણ છે. પણ ગુરુદેવ, અમારા પક્ષમાં પણ ભીષ્મ પિતામહ છે, કર્ણ છે, કૃપાચાર્ય છે. અમે પણ કોઈથી ઓછા નથી. દુર્યોધનની વાત સાંભળીને ભીષ્મ પિતામહ સિંહ જેવી ગર્જના કરે છે અને જોરથી પોતાનો શંખ વગાડે છે. એવો ભયંકર અવાજ કે આખું કુરુક્ષેત્ર ધ્રુજી ઉઠે છે. અને પછી એક સાથે હજારો શંખો, નગારા અને ભેરીઓ ગુંજી ઉઠે છે. આકાશ અને ધરતી બંને ધ્રુજી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન સફેદ ઘોડાઓથી જોડાયેલા દિવ્ય રથમાં. શ્રી કૃષ્ણ પોતાનો પંચજન્ય શંખ વગાડે છે, અર્જુન દેવદત્ત શંખ વગાડે છે, ભીમ મહાશંખ ગર્જના સાથે ફૂટે છે. આ દિવ્ય અવાજ સાંભળી કૌરવોના હૃદય ધ્રુજી ઉઠે છે. અને પછી અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, મારો રથ બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ. હું જોવા માંગુ છું કે આજે મારે કોની સામે યુદ્ધ કરવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણ રથને ધીમે ધીમે બંને સેનાઓની વચ્ચે લઈ જાય છે અને કહે છે, હે પાર્થ, જો અહીં ભેગા થયેલા કૌરવોને. અર્જુન સામે નજર કરે છે. પણ સામે કોઈ શત્રુ ન હતું. સામે હતા પોતાના દાદા ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય, મામા, ભાઈઓ, મિત્રો, સગા સંબંધીઓ. આ દ્રશ્ય જોઈને અર્જુન અંદરથી તૂટી જાય છે. અર્જુન ધીમા અવાજમાં કહે છે, હે કૃષ્ણ, મારા અંગો શિથિલ થઈ રહ્યા છે, મારું મુખ સુકાઈ રહ્યું છે, શરીર કંપી રહ્યું છે અને ગાંડીવ હાથમાંથી સરકી રહ્યું છે. હે કૃષ્ણ, મને હવે વિજય નથી જોઈતો, રાજ્ય પણ નથી જોઈતું, સુખ પણ નથી જોઈતું, કારણ કે જેના માટે આ બધું જોઈએ છે એ લોકો તો સામે ઊભા છે. અર્જુન હવે વિચારવા લાગે છે, જો આ યુદ્ધ થશે તો કુળનો નાશ થશે, ધર્મનો નાશ થશે,
સંસ્કારનો અંત આવશે અને આ બધાના પાપી આપણે બનીશું. હું આ યુદ્ધ નહીં લડી શકું. આટલું કહીને મહાન યોદ્ધા અર્જુન પોતાનું ગાંડીવ ધનુષ્ય નીચે મૂકી દે છે અને રથમાં બેસી જાય છે. આંખોમાં આંસુ હતા, મનમાં ભય હતો અને આત્મા સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી. પણ અર્જુનને ખબર નહોતી કે આ જ ક્ષણથી શરૂ થવાનો હતો માનવ જીવનનો સૌથી મહાન ઉપદેશ. ભગવાન શ્રી કૃષ્ણ હવે સમજાવશે આત્માનું સત્ય, કર્મનું રહસ્ય, ધર્મનો સાચો અર્થ અને જીવન જીવવાની સાચી રીત. આગળના અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આપશે અમૂલ્ય ગીતા જ્ઞાન. જય શ્રી કૃષ્ણ.